જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અમે આજે જઈએ છીએ લગ્નમાં। હે ફ્રેન્ડ્સ, તો બસ અહીંયા કણે વરરાજા તો તૈયાર થઈ ગયા હે। હવે વરરાજાને વધાવશું અને પછી અમે અહીંયાથી નીકળશું। તો અહીંયા જાન નીકળવાની તૈયારી થાય છે। જાન અહીંયા પણ રેડી છે દુલ્હનને લઈ આવવા માટે। અને અમે આવી ગયા અહીં બસમાં। બસ, ફોર વ્હીલ, ઘણા બધા સાધન હતા અને જાન પણ બહુ મોટી હતી। પણ ધ્રુવેશભાઈને ધ્યાનમાં રાખીને અમે તો બસમાં બેસવાનું જ પ્રિફર કર્યું, કારણ કે સાહેબ નહીંતર તો સચવાય જ નહીં ક્યાંય। આમ બસ હોય તો એ શાંતિથી બેઠો આવે। તો બસ અમે હવે પહોંચી આવ્યા છીએ અને આ છે અમારો ઉતારો। ઉતારો એટલે વરરાજાને લગ્નથી પહેલાં થોડીક વાર માટે કોઈ એક ઘરમાં બેસવાનું હોય આખા જાનૈયાઓને, એને કહેવાય ઉતારો। અને અહીંયા કણે અમે સૌથી પહેલાં આવ્યા છીએ ચૂંદડી ઓઢાડવા માટે। ધડી બંધાવવાની હોય, ચૂંદડી ઓઢાડવાની હોય, ઘણી બધી રસમો હોય। ક્યારેક ફુરસદમાં તમારી સાથે જરૂરથી દરેક રસમ ડિટેલમાં શેર કરીશ। તો ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને વિડીયો કેવો લાગે છે, નેક્સ્ટ કયા ટૉપિક ઉપર તમે વિડીયો જોવા માંગો છો તે પણ જરૂરથી જણાવી દેજો। અને ઘણી બધી રસમો હોય છે। તો અહીંયા કણે દુલ્હનને ચૂંદડી ઓઢાડવાની રસમ ચાલુ છે અત્યારે। પેટ પૂજા કરવા માટે જમણવારની વાત જ બહુ મસ્ત મજાનું પગ શાક હતું। તો ફ્રેન્ડ્સ, આવી ગયા અમે ઘરે, કેમ કે ધ્રુવેશભાઈ રહેતા નહોતા એટલા માટે। હવે જોઈએ સાંજે જાન આવશે ત્યાં જાશું પાછા। બસ આવી ગયા ઘરે અને પછી જોવા ગયા મકાનનું જ્યાં કામ ચાલુ છે તે જગ્યાએ। તો સારી એવી શરૂઆત પણ મકાનની થઈ જ ગઈ છે, ઘણા દિવસ થઈ ગયા છે કામ ચાલુ થયું એને પણ। બસ જાનમાંથી તો અમે વહેલા જ વરી આવ્યા હતા, ફેરા બેરા જોયા નહીં, કારણ કે સાહેબને અમારે ધ્રુવેશભાઈ રહેતા નહોતા તો અમે વહેલા આવી ગયા। બાજુમાં જ ગામ હતું એટલે ને બસ થોડોક આરામ કર્યો, ચાય બાય પીધી, થોડુંક ઘરનું કામ કર્યું ને હવે અત્યારે જઈએ છીએ બારે, ફરી પછી મળીએ। તો ફ્રેન્ડ્સ, રાત થઈ ચૂકી છે અને હવે અમે જઈએ છીએ જમવા માટે। વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક કરજો। જય શ્રી